વિષ્ણુજી હા ગાડી કેવી આવી છે ને જબર આવી છે એટલે મોસમ ટકા હલા એમ નહીં ભણો તાપણું કરવું પડ્યું ઓય લે ઓહો શું કામ છે? ગોગરી બેહો બેહો હા, ચાલ સરી જા અલ્યા તાપા જો ચે જતા અલ્યા છેતર જાવું હે તાપ તાપ ગાડી તારે ખડી છે ને જેવી મારી ઉલટી આવી છે કાલી તો આવી છે ને આજે વખત પડ્યો છે ગાડી નહીં આવી છે ઓય મારી કેવી ઉલટી આવી છે ગોદરા કોતરા બટાકા કાઢી નાખે છે ગોદરા બટાકા હલા એમ નહીં ફરતો તો કઈ બે ગોદરા ઓઢી જતો તો ઝાડે તાપ નો કરવો પડ્યું ભાવ અહીં પછી બેઠો તો કોઈ હાક રહી આયા પૂરા એવું એમ આરામથી વિષ્ણુ થી આયા બેઠા તો એને બેઠા ને તમે આયા હવે એમણા જતા સારું કરી દેતો કરે આ જાતો તો છેતર એમ અલ્યા બોડું છે તો વાતો છે ટાઈટ નું પણ એટલે હારો રોજડે મારા ઓલ છે લોહી પીવે ખાતા હોય ખાવા જો ખાવા જેવા એકદમ ના ખાઈ દો બોલો ઘરે જાઓ ક્ષેત્રમાં જવાની પાછા ફટાફટ આખી મહેનત પણ માથે પડા વરણ એમ ડોસી જશે ડોશી ભાઈ ઘરે છે અરે ટાઈટ જેવી છે હું કહું તમે હા ટાઈટ ના ડીજે ની જરૂરત જ નહીં ગુજરામ પડ્યા પડ્યા ડિસ્કો કરાવે અલે એ વાત સાચી વિષ્ણુ તમારી હો સાચી વાત અમુક ને તો ભૂવા હશે ને એ તો વગર ડેકલા મારતા હો આવશે આ કોકા હાકરે કાલ જતા લગનમાં ચોરી હાકરે ઠરી ગયા ઠરી એમ બાજુ લગન કર મને પાડો હમણાં તમારે લોહી પીવે હે કઈ પીન કરી તો. ઠરી ગયા છો ઠરી ગયા એમ કેટલી કોઈ ટાઈટ પડે. રસગુલ્લા હતું નતું કશું નતું કોઈ નતું કોઈ ઠરવા ગયા તા અમે તો સારો જતો એમ અને એમાં અમારે તો કાલે બાજુ જમણવાર હતો લાડવા ખાધા સદ એટલે આપણે ઓછા રાખો તો તમે શું બોલો એટલે અમે વળી હતા ઘણા દાડે હતા ઘણા ખાધા પડા એવું હતું એમ ઓય લેટવા ખાઈ નહીં પાછા લાડવાના જબર રસવા આથો ઓય અમારા હાકરે લેટવા જબર હેડ્યા પાછા અમને શરદી થઈ ગઈ ઓય જબર લેટવા લાડવાના તો આ તો તાવની અસર આવી ગઈ ના પાછી હોય. આધુરામ એમ લાડવા એટલે ખાતા આપણે એટલે. ટેન્શન ના લેવાનું મટી દો એટલે પણ કોઈ વેલા હતી જ નહીં સિરીક જાવ કો એવું છે એમ આ કોમ માંથી ઊંચા આવતા ને હા સાચ લાડુઓ 2 થી વધારે થઈ કાઢા હશે ને હા. એટલે ગંગા યમુના હેડવા મળી હા હોય હોય એટલે મોય અઠવાડિયા પેલા અમદાવાદ જોતો હા. તે તાલ કહીને છે કોણ મેં તો હે કોકરાઈ હા હું તો જો અહીંથી અમદાવાદ બરોબર હા તે હેડવા હતો હા અને રોડે પહોંચ્યો અને ફરર જે નીલગાડી આવી મારી હું તો સમજો છું આમ જીન ફાડી નું ભરી ક્રૂક ની બ્રેક મારી વસો વસો ભીગરો વસો મારા રાવ પેલા ભાગમાં રોડ નહીં પછી રેલગાડી હું હલવાઈ ગયો આમાં શું કરું કીધું રાવ શ્રી મારે બેઠો તો ને સાઈડો બેઠો અને કોઈ ભાજી ના આમ છે કાકા ચિયા ગોમના મેં કીધું હું તો શું ઘાણો તે મને કે ચમો એટલે મેં કીધું રેલગાડી પંજર પડ્યું છે વસો તો ભીગરી ભર્યું અહીં હોય મારા પેલા ભાગમાં તો આવું છે જશીન જો મને કે કાકા તમે તો ગોડા છો મેં કીધું ચમ પડી એટલે રેલગાડીને પંચર પડતા છે એટલે મેં કીધું હેડ તો બતાવું અને ટાયર ને ટૂપે નહીં લોખંડ હતી ઇંગલ દેખો નરવી કાકા તો તમારે તો બગસ જ નહીં મેં કીધું એ વળી ચમ ઓને કે ટ્યુબ ને ટાયર ના આવે મેં કીધું તો આ તો કે પાટા ઉપર મેં કીધું પણ રોડ માં તો પી છે રોડ છે જ નહીં મેં તો ખાલી કાકા ઘરે આવે આ હેડ તો આ રોડ નહીં શું છે બતાવે કાકા કાકો તો સમજે આ ગોડું લાગે કાકો તો રફુ ચક્કર થઈ ગયા ગોમડી કો ફોકે નહીં મેં તો યાર પોબાય ને શું ગપ્પા ગાય કાકો બતાવ્યા કોણ માતા બસ કાકા તો એવું થઈ ગયું છે ગોમડા વાળા ના ગોઠ ના ગોળ ગોમડી ગોમડિયાની વાત જ ના થાય પાછો. અને એમાં પાછા 1200 બનાવવાળા હોય. ગોઠી જાય ના ગોઠે. ગોઠે. હા પાછા જ ના પડે પાછા મારું બેટું આ મગજ નો ફરેલો છે રેલગાડી નોડી કોઈ દાડો પંચર પડી ચલો ટાઈમ પાસ તો થાય આગળ હા બોલો બોલો કે અલ્યા તમે જમણવાર માં ગયા તા હા કેવું થયું તું હમણાં બરાબર નતું કેમ બરાબર નતું થવાનું કેમ બહુ ઠંડી કેમ હતી. બહુ ઠંડી હતી ને મજા ના આવી. શરદી થઈ ગઈ ખાઈને આયા અમે જમણવાર માં શું હતું રમણવારમાં તો ખાસી નતું હાલ માદાના માતા ખાસી જીવ ખાવું ને જીવ ના ખાવું તમારો લાલ પડે ને હે હોય લાલ પડે હોય ફળો ખાવાનું ને પણ આ ગેની બેની બંધાર કર્યું એનું શું હોય લ્યા હાચું. હે? અને મો તો સોલાઈ જવાનું કેમ? અને તમે આલા બે ખાઈ જા વે લ્યા એ બડી છે ને હોય ને છોકરા હવે પૈણા મેં તો કોટ પૈણા પણ ગેની બેને ફોન કરીને કીધું હતું તો એક તમે વાર વીઘો હું જોતો રહ્યો. તો તમે વીઘો મેલ્યો હશે ને આજે આઘા પાછો કરવો પડે કરો જ પડે છોકરો પહેણાવો પડે એટલે હવે. ગમડા અને તમે બે ખાઈ જાઓ બંધારણ અમારે તો મજા છે નેવ પડી ગયો અમારે. અમારે આમ તો મજા નથી પણ અમારી બંધારણ છે એટલે સારું છે તારી કોણ હવે તમારે આઘો પાછો કરવો ના પડે એક તો વીઘો છે હવે. બંધો થઈ ગયો હા, નેવ પડી ગયો ખર્ચો બચી ગયો શું કે અમારે એક તો વીઘો તમે છે બરોબર હા. એમાં છોકરો પહેણાવો અને અમે તો બંધારણ ના કરે તો વીઘો મેળવો પડે તમે તો અને મજૂરી અમારે કરો. હતી 1.5 વીઘા હા આ વીઘો વેચો પડે શું તો કરવાનું વેસો જ પડે છોકરાને તો પહેણાવો જ પડે ને. તારી. છૂટકો જ નહીં કોક બેનમ આવે કે છોકરાને પૈણાયો નહીં હા, મોઢો કુંવારો. રખડેલો. સાચી વાત છે. તાર.
પણ ખૂબ સારું કર્યો કે નહીં બેની? હે ઓય ખૂબ સારું કર્યું આપણા સમાજ માટે ખૂબ સારું છે ઠાકોર સમાજ સુધરી જાય. હવે સુધરશે આગળ આવશે કોક. આગળ આવશે. હા આથી વાત ઓય એ કોકરાઈ હા એટલે આમાં બંધારણ છે એમાં ખૂબ ફાયદો છે તમને ખબર છે હા શું કે મેન તો આપણા ડીજે ઓય આ ડીજે બંધ કર્યો એટલે હવે છે ને કોઈનો ટોણું નહીં બગડે ઈ કેમ કે હાચી આડોશી પાડોશી વાળાને ખબર પડે હા. એટલે પી આવી જાય કોકનો અવસર બગાડવા બરોબર ઈ હાચી વાત. સાચી વાત છે ને એટલે આ ખૂબ ફાયદો થાય મેન તો ડીજે બંધ કર્યું ને એ જ ખૂબ સારી વાત છે અને એમાં પેલો એન્ટ્રન્સ ફેન્ટ્રન્સ બંધ કરી દઈએ સારું એ કર્યું. ખૂબ સારું કરે ખોટા નકર પેલો ગાડા બારી ઓમ ડૂચે કાઢીને ફોડમ થી નીકળે, ફોડમ. ઓડે મોહરા ને એકલો ઈ એમાં સાથે ખોટા કરતા બંધ કરે ઓય. એ સારું કરે હવે આપણો સમાજ છે ને થોડા ઘણો આગળ આવશે મેન વાત તો આપણો દાગીના દાગે હે આપણે સમાજે દાગીને મહિને છે બધે ઓય ઈ હાચી વાત. આદિ વાત છે કિલો સોનું ને કિલો સોજી લઈને દોય દાગીના ભાવ કેટલા પહોંચે? ભાવ કેટલા પહોંચો તો 3.5 લાખ સોજી સોજીના આસપાસ પહોંચી ગયું હોય સોજી કિલો. મોરાના 2 લાખ ઓય શું છોકરો પૈણાવા ગયા તું તારી અને એમાં તમારો હુદો જતો નહીં પણ શું વાત કરો તમે એટલે ફૂંકો કે ફૂંકો ફૂંકો એટલે વિષ્ણુજી તમે શું ધમાડો કરો બેઠા બેઠા ઓય એક તો ટાઈટ પડે છે આવી સૂત્ર કાઢેલી તારે ઓય, હળગતું નહીં એક તો ઓય. બોલ્યો સાચી વાત છે ને? સાચી વાત છે. શું કેવું તમારું ખૂબ સારું કર્યું એમ અને હવે આપણો સમાજ થોડોક આગળ આવશે હે ઓય આ આપણે ઓમન ઓમન ભરી જાય ભરી ગયા, સાચી વાત છે ને? હે? એટલે આમ થઈ બોલો કોકરાઈ જ્ઞાની બેન નું સારું થાજો હા હા કે આપણી સમાજમાં આવડું મોટું બંધારણ લાય ઈ તો વાત સાચી છે હો. અને તમે ઈ એક ઉભા છો હા આપણી સમાજનો જોઈ જોઈને તો બીજી સમાજો બંધારણ કરવા માંડી હતી ઓય, આપણી સમાજની કોપી કરે છે કોપી હવે. કરે. હે? ઓય. કોપી ઠાકોર સમાજ કેટલી મોટી છે ખબર છે તારી. બહુ મોટી છે પણ એ સારું થાય બધા એમ કે બધી સમાજ બંધારણ થાય ને તો બધા માટે સારું એમ બધે માટે આપણો હા. રાજી ખુશી આપણે રાજી હે સાચી વાત છે ને? આપણે એ આપણે કાયમ તાપસ હોય તાપણું કરે છે આજ કોકરાઈ પેલા આખી રંગે મિલ છે હે એમ તો કોકરાઈ હા હવે એક વાત કહું હા. આ બળતણ થઈ રહ્યા શું તે હા. ના હોય તો ચકતી હવે ગોચાવ એટલે મને આવી ઢાઢને ક્યાંથી અલ્યા, ગુસ્સો ધોક, આજનો ધોક. તમે તમે કાયમ કાયમ વધારે લાઈન લાવો બાળા એટલે આજ તમે એટલે કાયમ લાવતા હશો પણ યાર આજે મોનો, તો મોનો. લાયા તો, કાલ ભોરને તો લાયા લે. કાલે આ વિષ્ણુથી લાયા હતા. એવું એમ તો લઈ આવો તો તો દાડો. જવું પડશે તો લઈ આવો. લાવવું પડશે ને. ટાઈટ તો કોઈ ખાલી એમ નહીં તાપીને હોય. જાવજો હેઠો તાપી નાખો. તાપીના, ઓહ, વટકા પર ટાઈટ ખબર છે ને? ઓય મારે યાતના લાવતા હેઠો. હટાવ દો પાછા. હટાવો. બા. હા, ખરી જાય આમ. હા ઓય. એટલી ગળા આઈ જો, હા. હા, હટાવ દો. એ હો મારા બેટા ઘણા વખત તાપવા આવતા રહે છે. મફતનું તાપા આવે ને મફતનું. મફતનું ગોતી. ઓય. એનો તો ખરી ઘણા પેડા પર લાભ હોય ને. ના, ના, ડોશી લાવ તો મને દોર તો આવે. હેડતું જ નહીં. ઓય, ડોશી પણ જે હોકા રાખે તો હોય તો શું હેડે? હોય તો. એ હાચી વાત. મેં તેમાં? વાત સાંભળી હતી ને? હા. હારે ડાયરી પુડલા ભરતા હોય. ના હોય. હા, શું? તેમાં ડોશી અડધા તગડી મળ્યા ને ઓટો મારો છે ઘરમાં. હોય, સાચી વાત. ડોશી મારી ઉલટી તો હુઈ શું રે. કેવું મોનીથી પૂછ્યું. બોલ, આમ હું હુઈ ગયો હોય ને બે કૂતરા લઈને હું એને કે દો ખેતરમાં ઓટો મારતા આવો. મેં વાત સાંભળી છે, છોકરો કપાતર પાછો છે ને ના કશું કરતો જ નહીં. એવું હોય? કોઈને કહેવાનું તો છે જ નહીં. રોજના 1000 રૂપિયા તો બગાડે છે પાછા. ખાલી શોખ ના જ. શોખ ના રોજના 1000 રૂપિયા કરો મહિને છેલ્લા તો 30,000. આ બધી તો કમાતા નહીં મહિને. આપણા મુઆ રે કોકરે હા. દાડાના 100 રૂપિયા નહીં કમાતા હોય હા. તો એનો છોકરો 1000 વાપરી નાખે. અલ્યા બાકી પાડ્યો છે પહેલાથી દેવો. ના પડાય હો બગડા. પડાતો છે તો આવી કાઠી પડે રે ને બધું. ઓય, તારે રૂપિયો કઈ ભેગું કરે ને બધું. ઓય. હે હમ. શું કેવું અલ્યા આથી પાસે કાજે ચી પડે છે ઉઈ દાવા આયો હટા. કેટલે શીખ રહ્યા તો આયા નહીં બલ્યા હતી. આને. અલ્યા પેલો નેતનાનું તો કીન આવ્યો હું પણ લઈ જવા ક્યાંથી આ તો ઘરે મારે થઈ ગયો હે હવે ચિયાકનો બૂચ મારવું પડશે અલ્યા શંભુ દારૂડિયો મારો શું ફૂલ થઈને આવીને જો આઈ તો હુઈ જો હે ઓહો હો યાતના પડ્યા મારે કોમ થઈ જાય દારૂડિયો હુઈ જો હે લઈ જા દે ફાડ્યું ફાડી હોય છે ને આખા લઈ જાવ તે ખબર પડી જાય કે ચોરી થઈ ગઈ આપણે લઈ જાવ એટલે આ વિશાલ્યા મોડું થઈ ગયું છે ઘરે જતા રહો હે લા ડોહો કોણ છે લે ત્રણ સોરાનો છે ઓ ભાઈ ઓય કાકા સોરાયો લા પકડ કાકા ઉડતો યો હેલા યો થે આ લા યો છોડવાનો મારો ને મારા હાથને છોડી ગયો હેલા સિક્કોડ હતું કાકા હે તમે હાલો તો ના મમ્મી તો નહીં પાલ્યો હે હા વેલા જો આવા જવાનું વેલા હવે પડી તો એના આ ફોકડા અણી ના હું નહીં હાલો મારો જો મારો અણી
એટલે વિનાદી હા આ કોકરા શિક ચેટલે રહ્યા જે તો ઓલે ગયો છે નથી આયા નહીં જે પડી જ નહીં જાય સી ખરી ના ના લાવજો અલ્યા એ તમે તો ભૂલું ચેટલે જતા રહ્યા ચાર ના જાતો તમે લેવા છે દેખાય ઓલા ગયો છે લગાવ લગાવ ઠરી જા અલ્યા લગાવ એ કોકરા ઠરી જાય લગાવ અરે હાથે લઈ કોમ કરતા પડો પડો અરે લેજો કોમ એટલે કરતા વિનાદી નાખો બાજી વિનાદી નાખો બરાબર હલાવો વિનાદી ચેવું રહ્યું કહો કેવું રહ્યું એ ઠરી જાય બોલતા નહીં બોલું શું ડોશીએ માર્યા તા લાગે એવું દુશ્ય મારે લાગે તેમાં બોલતા નહીં હા હવે ઠરી ને વિનાદી બોલી. ખરા કરી હા બોલો આ હમણાં શરતું થઈ થઈ નહીં કોઈ હુંતું જ નહીં મને તો માથું ભારું ભરે છે મારું હા. એટલે કોકરે કેમ બોલતા નહીં કોકરે ઠરી જશે લે અલ્યા શું વાત કરું આમ થઈ આ કોકરે કેમ રોવે છે કેમ રો છો શું લે અલ્યા આમ થઈ શું વાત કરું વાત તો કરો ભાઈ અલ્યા પેલો ગંભૂરો દારૂ દે છે ને ઓએ ઈ નાના છોકરા મને તો તેવો માર્યો પર છે ને હારું આ યત્ન લઈને આવતો તો એટલે પણ તમારે છે હવે રસોડા આવવાનો તો તમને ખબર તો છે નહીં એનો કોઈ મેલતો નહીં કે બોલે હે તો. બોલે છે દવાખાને તો આવું છે ના ના હે? ચાલ છે તો હડો હવે અત્યારે તો રહેવા જો શું કે દારૂ છે દારૂ પીજેલો હશે અસલીઓ અરે પડે એના તો અસલી હવે પડ્યો છે આ કોકરાઈને હાકરીને ઘરે પડ્યો હશે પડ્યો હા, છે પડ્યો છે? પડ્યો છે, કિલો એ પડ્યો. લાઈન સોપડતું છે હા છોકરો હે કોકરાઈ હા તાર હવે તમે સોનારો અને આપણે છે ને હું કેમ કરો અત્યારે એમ કરી દવરાય નહીં ઈ છે દારૂડિયો બરોબર દારૂ પીજેલો છે ને શું કે અત્યારે બખડો કરશે ને આખું ગોમ માથે લેશે એટલે ખોટું સાવ થાવ તમે હદમાં સોરા જતે હું બરોબર એટલે હદરાની વાત છે મોટી વાત છે ને એટલે આપણે છે ને કાલે એને ઠપકો આલશે અમે તમને માર્યા છે આપણે સેતા જૂના ભાઈબંધ ની કહેવાય એટલે ઠપકો દાવું પડશે બરોબર એટલે આપણે સવારે એમ તઈને વિનોદીને તઈને આવશે અને તમને લેહા અરે બરોબર અને ઠપકો આલી આવશે તમે હવે આવી ચોરી ના કરતા કોઈ જરા પૈસા તમે હો બરોબર સારું હડો અને સોનારો